પહેલું ચેપ્ટર પૂરું થયું. આઈ હોપ કે તમને બધાને ખબર પડી હશે. નવા ચેપ્ટરનું નામ છે કોષ જીવનનો એકમ. પહેલા તો ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે થોડું કોષ વિશે ભણી લઈશું. તમને થોડી આગળની પૂર્વ માહિતી યાદ કરાવી દઈએ, રાઈટ? ત્યાર પછી આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું છે હું તમને કહું. કોષ એ શું છે? તમે 9મા 10મા ધોરણમાં ભણી ગયા કે કોઈ પણ સજીવ કોષોનો બનેલો છે, રાઈટ? કેટલાક સજીવો કોષો ખાલી કોષોના બનેલા છે, કેટલાક સજીવો કોષો ભેગા મળીને જે પેશીનું નિર્માણ થાય છે એ પેશીના બનેલા છે, કેટલાક સજીવો કોષો ભેગા મળીને પેશી અને પેશી ભેગા મળીને અંગ, ધારો કે વનસ્પતિ, કે વનસ્પતિની અંદર અંગ સુધી જ એમનો સજીવ દેહ શું કહેવાય મર્યાદિત હોય છે, રાઈટ? ત્યાર પછી અમુક સજીવો જે આપણા જેવા સજીવો છે એ કોષોમાંથી ધીમે ધીમે એક જ કોષમાંથી નિર્માણ પામે છે અને સમગ્ર સજીવનું નિર્માણ થાય છે. એટલા માટે કોષને જીવનનો એકમ કહેવામાં આવે છે. એટલે કે આપણા જીવનનું અસ્તિત્વ એક કોષ ઉપર આધાર છે. એટલા માટે કોષ એ જીવનનો એકમ છે. થોડું ઘણું તમે વનસ્પતિ કોષ કોને કહેવાય, પ્રાણીઓમાં આવેલા કોષને પ્રાણી કોષ કહેવાય, વનસ્પતિમાં આવેલા કોષને વનસ્પતિ કોષ કહેવાય, એ બધી તમે માહિતી ઓલરેડી તમે 9મા 10મા ધોરણમાં લીધી હશે. ત્યાર પછી કોષની સંખ્યાને આધારે આપણે સજીવોના પ્રકાર જોયા હતા કે જે સજીવોમાં એક કોષ હોય એને કહેવાય એકકોષી સજીવ, જે સજીવમાં બે કોષ હોય અથવા તો બે કરતાં વધારે કોષો હોય એને કહેવાય બહુકોષી સજીવો, રાઈટ? એ બધા આપણે ઉદાહરણ આપણે જોયા હતા. એકકોષી સજીવોની વાત કરીએ તો લીલ, ફૂગ, ક્લેમિડોમોનાસ નામની લીલ, રાઈટ? માઇકોપ્લાઝ્મા, એ બધા જે સજીવો છે જેને કહેવાય એકકોષી સજીવો. અને બહુકોષી એટલે કે અમુક પ્રકારની જે લીલ હોય છે, અમુક પ્રકારની જે ફૂગ હોય છે, રાઈટ? એ બધાને કહેવાય બહુકોષી પ્રાણીઓ. બીજું કે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે શું? તો તમને બધાને ખબર છે આપણા સજીવ શરીર કોષોનું બનેલું છે, રાઈટ? બીજું કે કોષ એ આપણા સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ વસ્તુ તમારે સમજવાની છે. તો તમને પ્રાથમિક માહિતી આપેલી છે કે કોષ એટલે શું, કોષની જે શું કહેવાય શોધાયેલો કોષ કેવી રીતે શોધાયેલો, કોણે શોધ્યો તો એ બધું આપેલું છે. કોષવાદ, રાઈટ? કે કોષ એ જીવનનો એકમ છે, કોષવાદ પરથી નક્કી થાય છે. ત્યાર પછી ઓવરવ્યુ આપેલો છે, કોષનું વિહંગાવલોકન આપેલું છે જેમાં પ્રાણી કોષ, વનસ્પતિ કોષ, સુકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષનું સવિસ્તર સમજ આપેલી છે. આદિકોષ કેન્દ્રીય કોષના લક્ષણો કયા છે, સુકોષ કેન્દ્રીય કોષના લક્ષણો કયા છે. ત્યાર પછી આકૃતિ સાથે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આપણે જોવાનો છે, રાઈટ? બીજું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં આવતી વિવિધ અંગિકાઓ તમને ભણ્યા હશો. કોષ રસ્તર, કોષ દિવાલ, ત્યાર પછી કણાભસૂત્ર, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ, જેમાં બે પ્રકાર પાછા, લીસી સપાટીવાળી અને ખરબચડી સપાટીવાળી અંતઃકોષ રસજાળ, તારા કેન્દ્ર, સૂક્ષ્મનલિકા, લાઇસોસોમ, રસધાની, કોષ રસકંકાલ, રંગસૂત્ર દ્રવ્ય, આવા બધી જ અંગિકાઓ તમારે આકૃતિ સાથે ડિટેલમાં સવિસ્તાર ભણવાની છે. અને ત્યાર પછી જ આ ચેપ્ટર પૂર્ણ થશે, રાઈટ? તો તમને ખબર પડી કે કોષ એ જીવનનો એકમ કેમ કહેવામાં આવે છે, કેમ કે બધા સજીવો એ કોષોના બનેલા હોય છે, રાઈટ? એને અનુસરીને આપણે જોઈએ તો એક કોષ ધરાવતા સજીવો જેને કહેવાય એકકોષી અને એક કરતાં વધુ કોષ ધરાવતા હોય એને કહેવાય બહુકોષી, રાઈટ? બહુકોષી સજીવો. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી કોષ એટલે શું? તો કે એક વૈજ્ઞાનિક હતો જેનું નામ છે એન્ટોન વાન લ્યુવનહુક. આ જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે શું જોયું તો કે ઓક એટલે કે કર્કના વૃક્ષની છાલની પાતળી ચીરી નો અભ્યાસ કર્યો. એન્ટોન લ્યુવનહુકે શું કર્યો? ઓક જે વૃક્ષનું નામ છે, વૃક્ષની છાલની પાતળી ચીરીનો અભ્યાસ કર્યો અને એને આવી રીતે નક્કર એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું
બન્યું એને શું નામ આપ્યું તો કે કોષ. એટલે કે તમને કોઈ પૂછે કે કોષની શોધ કોણે કરી તો કે એન્ટોન લ્યુમનહુક સૌપ્રથમ જીવંત કોષને નિહાળ્યો, રાઈટ. અને કેવી રીતે નિહાળ્યો તમને બુકમાં નથી આપેલું, તમારે યાદ રાખવાનું છે. ઓકના વૃક્ષની છાલની પાતળી ચીરીનો અભ્યાસ કર્યો અને એમને ખાના જેવી રચના જોવા મળી, રાઈટ. એને માઇક્રોસ્કોપમાં જોયું તો અને એ ખાના જેવી રચનાને એમણે શું નામ આપ્યું કોષ. ત્યાર પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે રોબર્ટ બ્રાઉન. જેનું નામ શું છે રોબર્ટ બ્રાઉન. એ રોબર્ટ બ્રાઉનને શું જોવા મળ્યું તો કે આ ખાનાની અંદર એમને આવા ગોળાકાર કોષ, ગોળાકાર રચનાની માહિતી મળી, ગોળાકાર રચના જોવા મળી. અને એ ગોળાકાર રચનાને એમણે શું નામ આપ્યું કોષ કેન્દ્ર, રાઈટ. તો આવી રીતે એક કોષ અને કોષ કેન્દ્રની રચના થઈ કે એન્ટોન લ્યુમનહુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ઓક એટલે કે કોર્ક નામના વૃક્ષની છાલની પાતળી ચીરીનો અભ્યાસ કર્યો અને એને માઇક્રોસ્કોપમાં નિહાળ્યું ત્યારે એમને ખાના જેવી રચના જોવા મળી જેને એમણે નામ આપ્યું કોષ. અને ત્યાર પછી એ જ રચનાને નિહાળી અને રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રને નિહાળ્યું. આમ રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી અને લ્યુમનહુકે કોષની શોધ કરી. અને ત્યાર પછી એમણે વિસ્તૃત માહિતી મેળવવા માટે એમનો આનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો. શેમાં અભ્યાસ કર્યો? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર. ઇંગ્લિશ મીડિયમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આને કહેવાય, રાઈટ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એમનો અભ્યાસ કર્યો. ત્યાર પછી શું આવશે તો કે કોષવાદ, રાઈટ. આટલી ખબર પડી તમને. ત્યાર પછી શું આવશે તો કે કોષવાદ. કોષવાદ માટે બે વૈજ્ઞાનિકો હતા. એમાં એક જે છે એ વનસ્પતિશાસ્ત્રી છે, એક જે છે એ કયો છે વનસ્પતિશાસ્ત્રી, રાઈટ. અને બીજો કયો છે પ્રાણીશાસ્ત્રી. જે વનસ્પતિશાસ્ત્રી છે એનું શું નામ છે મેથિયસ સ્લીડર. આ જે છે એ જર્મન વનસ્પતિશાસ્ત્રી છે જેનું નામ છે મેથિયસ સ્લીડર, જેમણે કોના પર અભ્યાસ કર્યો? વનસ્પતિઓનો અભ્યાસ કર્યો અને પ્રયોગો કર્યા. એટલા માટે એને કહેવામાં આવે છે વનસ્પતિશાસ્ત્રી, રાઈટ. જ્યારે આ જે છે એ પ્રાણીશાસ્ત્રી થ્રી ઓર્ડર સ્વોન. પ્રાણીશાસ્ત્રીનું નામ શું છે? જે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે થ્રી ઓર્ડર સ્વોન, રાઈટ. આ 1838 માં એમણે શોધ કરી હતી, યાદ રાખવાનું તમારે. અને આ છે 1839 માં, એક વર્ષ પછી, જેમણે થિયોડર સ્વોને પ્રાણીઓ પર અભ્યાસ કર્યો. કોનો અભ્યાસ કર્યો? પ્રાણીઓ પર અભ્યાસ કર્યો, રાઈટ. હવે કોષવાદ આપવા માટે વનસ્પતિશાસ્ત્રી અને પ્રાણીશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રીએ શું જોયું તો કે દરેક વનસ્પતિઓ શેની બનેલી છે? કોષો. એટલે કે આવી રીતે કોષો હોય છે અને એ કોષો ભેગા મળીને શું નિર્માણ પામે છે? પેશીઓનું નિર્માણ થાય છે. ત્યારે કોષની આસપાસ એક મજબૂત દીવાલ જોવા મળે છે, પડ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? કોષ દીવાલ. તમને ખબર જ છે વનસ્પતિમાં. પરંતુ થિયોડર સ્વોન નામના વૈજ્ઞાનિકે જ્યારે પ્રાણીઓનો અભ્યાસ કરતો હતો ત્યારે એમને જેવી રીતે વનસ્પતિ કોષો અને પેશીઓના બનેલા છે એવી જ રીતે એમણે નિહાળ્યું કે પ્રાણીઓ પણ એ પ્રાણી કોષો અને એની પેશીઓના બનેલા હોય છે. પરંતુ કેટલાક કોષોમાં શું જોવા મળ્યું? એમને એક મજબૂત પડ જોવા મળ્યું. તમને અહીંયા આપેલું છે કે થિયોડર સ્વોને જ્યારે પ્રાણીઓનો અભ્યાસ કર્યો ત્યારે બહારની બાજુએ એક પાતળું સ્તર જોવા મળ્યું. આવી રીતે એક પાતળું સ્તર જોવા મળ્યું અને એ સ્તરને એમણે શું નામ આપ્યું?
ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રાઈટ. બીજું સેન્ટેન્સ કે સજીવો, દરેક સજીવો કોષો અને તેની નિપજોના બનેલા હોય છે. નિપજોના બનેલા હોય છે. રાઈટ. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. કેવી રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ? કેવી રીતે? તો તમને નહીં ખબર હોય, દરેક કોષમાં બધી જ વિવિધ પ્રકારની ક્રિયાઓ થતી હોય છે. એટલા માટે કોષને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. જ્યારે રચનાત્મક એટલે શું? તો કે તમને ખબર છે, મેં પહેલા ચેપ્ટરની શરૂઆતમાં ભણાવ્યું હતું કે ફલિતાંડમાંથી ધીમે 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 આગળ વૃદ્ધિ અને વિકાસ થઈ અને સમગ્ર સજીવનું નિર્માણ થાય છે. આમ કોષ એ સજીવનો રચનાત્મક એકમ છે. એટલે કે કોઈ પણ કોષ સજીવની રચના કરવાની ક્ષમતા ધરાવે છે. જે એક કોષમાં હોય છે એ જ બધું ઉત્પન્ન થતા સજીવના દરેક કોષમાં હોય છે એવી ક્ષમતા ધરાવે છે. જેને કહેવાય કોષની ટોટીપોટેન્સી. જેને શું કહેવાય? કોષની ટોટીપોટેન્સી. કે એક જ કોષમાં ફલિતાંડમાંથી સમગ્ર સજીવ દેહનું નિર્માણ કરે છે અને સજીવ દેહની અંદર દરેક કોષની અંદર જે ફલિતાંડમાં રહેલા ઘટકો છે એ જ ઘટકો સજીવ દેહના દરેક કોષોની અંદર રહેલા હોય છે. જેને કહેવાય સજીવ કોષની પૂર્ણ ક્ષમતા એટલે કે ટોટીપોટેન્સી. એટલા માટે કોષ એ સમગ્ર સજીવ દેહનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે કોષ એ સજીવનો રચનાત્મક એકમ છે અને દરેક કોષની અંદર દરેક ક્રિયાઓ થાય છે. એટલા માટે કોષ એ સજીવનો ક્રિયાત્મક એકમ છે. અને ત્યાર પછી તેઓ કોષો અને તેની નિપજોના બનેલા છે. પરંતુ અહીંયા એક ક્વેરી આવી જે સોલ્વ કરી રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે કે આ જે કોષવાદ છે એ કોષવાદ કોષો શેના બનેલા છે તો કહ્યું, પરંતુ કોષનું નિર્માણ કેવી રીતે થાય છે, નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજાવી શક્યો નહીં. શું આ કોષવાદ તો બરાબર છે અહીંયા સુધી, પરંતુ આ કોષવાદમાં એવું કશું જ લખેલું નથી કે નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે. તો રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે 1855માં એવું સ્થાપિત કર્યું કે કોષવાદમાં સુધારો લાયા અને રુડોલ્ફ વિર્શોએ નવું સેન્ટેન્સ આપ્યું કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી બને છે. કોષોના કોષ વિભાજનથી બને છે. અહીંયા તમારો કોષવાદ પૂર્ણ થાય છે. રાઈટ. સમજ પડી બધાને કે કોષવાદમાં 3 સેન્ટેન્સ છે. ભલે આપણને 2 સેન્ટેન્સ આપેલા હોય. સૌપ્રથમ સ્ટાર્ટ કરવાનું વનસ્પતિશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, નામ યાદ રાખવાના, સાલ યાદ રાખવાની. એમણે શું જોયું? વનસ્પતિ કોષો અને પેશીની બનેલી છે. એવી જ રીતે પ્રાણી કોષો અને પેશીના બનેલા છે. પરંતુ પ્રાણીઓની આજુબાજુ એક વિશિષ્ટ સ્તર જોવા મળ્યું બહારની બાજુ, જેને કહેવાય કોષરસ પટલ. આમ કોષવાદમાં 2 સેન્ટેન્સ આવશે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કેમ કહેવામાં આવે છે મેં તમને સમજાવું. તમને કારણ પૂછે અથવા તો શબ્દ સમજાવવાનો કે આ સેન્ટેન્સ સમજાવો તો તમારે કહેવાનું કે રચનાત્મક એટલા માટે કેમ કે એક જ કોષમાંથી સમગ્ર સજીવ દેહનું નિર્માણ થાય છે ધીમે ધીમે. અને ક્રિયાત્મક એટલા માટે કેમ કે દરેક કોષની અંદર વિવિધ પ્રકારની ચયાપચય, પ્રજનન, શ્વસન, ઉત્સર્જન બધી જ પ્રક્રિયાઓ થતી હોય છે. બધી જ ચયાપચય દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. એટલા માટે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? કોષ. બીજો સેન્ટેન્સ કે દરેક સજીવો કોષો અને તેની નિપજોના બનેલા હોય છે. પરંતુ આ કોષવાદ નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે સમજાવી શક્યો નહીં. એટલા માટે 1855માં રુડોલ્ફ વિર્શો આવ્યો અને એમણે કોષવાદમાં થોડા સુધારા કર્યા અને એમણે પુરવાર કર્યું કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી બને છે. અને અહીંયા તમારો કોષવાદ પૂર્ણ થાય છે. સાથે સાથે આપણે આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન પણ પ્રસ્તાવના પણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ખરેખર આ ચેપ્ટરની શરૂઆત કરીશું અને કોષનું વિહંગાવલોકન જોઈશું, જેની અંદર તમારે